નામ તમારું? હા, અશોકભાઈ ડુંગરાણી, ગામ માંડોદાર. અશોકભાઈ, ભારતીય કિસાન સંઘને એક બેઠક મળી છે. બેઠકનું કારણ શું? આજરોજ ગરડા માર્કેટિંગ યાર્ડ ખાતે ગરડા કિસાન સંઘની અને આખા તાલુકાના ખેડૂતોની એક વિશાળ સંખ્યાની અંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એનું કારણ માત્ર એ હતું કે કેન્દ્ર સરકારે જે આયાત ડ્યુટી જે વિદેશથી રૂ આવે છે એની ઉપર 0% કરી દીધી છે. એના કારણે ભારતમાં જે કિસાનો રૂ પકવે છે, કપાસ પકવે છે, એને બહુ મોટી નુકસાની જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે કિસાનોને પોષણક્ષમ ભાવ મળવાના નથી. અને 31 ડિસેમ્બર સુધી જે ફ્રી આયાત ડ્યુટી છે એના કારણે મોટી સંખ્યામાં ત્યાંથી રૂ આયાત થઈ જશે. એટલે અહીંના જે ખેડૂતો છે એના કપાસના પોષણક્ષમ ભાવ મળવાના નથી. અને આનો વિરોધ કરવા માટે થઈને મોટી સંખ્યાની અંદર ગરડા તાલુકાના કિસાનો છે એ ગરડા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા અને સ્પષ્ટ સંદેશ સરકારને આપ્યો છે કે જો આ આયાત ડ્યુટી છે એ પૂર્વવત પહેલા જેમ હતી એમ નહીં કરવામાં આવે તો ખેડૂતો આગળ પછી બહુ મોટું આંદોલન કરશે અને સરકારને આનું બહુ જ મોટું નુકસાની ભોગવવી પડશે. એના અનુસંધાને આજની મિટિંગનો હેતુ હતો. પરિચય તમારો? વલ્લભભાઈ પાચાણી, ભારતીય કિસાન સંઘ પ્રદેશ પ્રતિનિધિ, ગાંધીનગર. જવાબદારી મારી છે. દાદા, ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા, મિટિંગ કરી, કેવા પ્રકારનું આયોજન, શું નિર્ણય? સરકારની સામે જે રૂની આયાત કરી છે, કોઈ પણ સંઘે ડ્યુટી ન ઘટાડે તો અમારું આંદોલન સતત ચાલુ રહેશે. એટલું જ નહીં પણ હું સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ જગાડીશ. એટલા માટે મારી જવાબદારી, મેં સૌરાષ્ટ્ર ઝોન 11 જિલ્લાની જવાબદારી વીજળી બોર્ડનો સંભાળતો હતો. મેં પ્રફુલભાઈ સાથે મેં 20-30 વર્ષ સુધી આ કામ કર્યું છે. એટલે ખેડૂતો મોટા ભાગે મને સૌરાષ્ટ્ર ઓળખે છે. હું પ્રચાર કરીશ અને સરકાર અમે આંદોલન કરીને ડ્યુટી ઘટાડે પાડશે કોઈ પણ જગ્યાએ. અને ગામડે ગામડે નહીં પણ એક તાલુકાની, દરેક તાલુકાની એકી સાથે આંદોલન શરૂ થાય રસ્તા રોકવાનું, જો સરકાર નહીં માને તો. ડ્યુટી વધારે છે જેથી ખેડૂતોને કેવા પ્રકારનું નુકસાન? હા, ડ્યુટીનો જે વધારો કર્યો છે હા, તો ખેડૂતોને નુકસાન શું? ભાવ મળે ને. અને મજૂરીના ભાવ કેવા છે? 400-500 રૂપિયા મજૂર મળતો નથી. પેલી વખતે જે મજૂર મળતા નથી, સરકારને એ ધ્યાન રાખવું છે. એની માટે કોસ્ટ લેબર કેટલું ચડી ગયું? લેબર તો જોવે. લેબર ની અમે ખેડૂતને કઈ વધવાનું નથી. અત્યારે કદાચ સરકારે અત્યારે કપાના 1500 રૂપિયા મળ્યા નહીં, 2000 રૂપિયા ભાવ કપાનો મળવો જોઈએ. ખેડૂતને કઈ વધતું નથી. દવાના એટલા બધા ભાવ વધ્યા છે, ખાતરના ભાવ એટલા બધા વધારે ને એ વધારે જાય છે. તો અને હોનાના જે થયા, જો 1.5 લાખ રૂપિયા હોનાના થયા હોય, 10 મણ ઘઉં વેચતા ને મેં તેથી 1 તોલો હોનું આવતું હતું. આજે 10 મણ ઘઉંમાં 1 તોલો હોનું મળે. સરકારને ધ્યાન રાખવું જોઈએ. ઇન્ટરનેશનલ ભાવ વધે એ પ્રમાણે ખેડૂતને એની જણસના ભાવ મળવા જોઈએ. અને ત્યાં બેઠા દિલ્હીમાં શું કરે? મેં આવું એટલે 3 વખત દિલ્હી સંભળાવી છે વાત. મારે કાર્યાલયને દિલ્હીમાં RSSના વાત સંભળાવી છે મેં. અને મારો વિડીયો દિલ્હી પહોંચ્યો વળ્યો. અને મોદી મારે કેટલાય વર્ષોથી ભાવનગર મહારાજા શિવા બાપા અને મેં હારે મિટિંગમાં વર્ષોથી મોદી મારે બેસતા હતા. આખરે તમારી માંગ શું ખેડૂતોને? ભાવ ઘટવા જોઈએ, ખેડૂતના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. અમારો માગ છે, અમારો ધ્યેય છે. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. નામ તમારું? પ્રાગજીભાઈ નરસિંહભાઈ પઢારિયા, ઢસા ગામ. નિર્ણય એવો, એનું કારણ એ કે આજ ગરડા તાલુકાના તમામ ખેડૂત અહીં ભેગા થયા છે અને જે સરકારે આયાત ડ્યુટી 11% હતી એને બદલે 0 પોઈન્ટ કરી નાખી છે. જેથી કરીને આયાત રૂ છે એ સસ્તું પડે અને સસ્તું પડે એ મિલવાળાને પોહાય અને આપણું રૂ છે ને મોંઘું પડે એટલે નથી પોહાતું. એના કારણે એ આયાત ડ્યુટી એ લોકોએ કાઢી નાખી છે અને આપણા ખેડૂતને મારવા માટે આ વસ્તુ કરેલી છે. એને બધી ખબર પડે છે કે આ આયાત ડ્યુટી કાઢશું તો ખેડૂત મરી જાય, પણ એને વેપારીનું પ્રોત્સાહન લઈ અને આ કર્યું છે. હવે શું કરવું જોઈએ? હવે આપણે આંદોલન કરવાની જરૂર છે. આ અમે જે માગ્યું છે કે ભાઈ તમે જે હતી એ ટકા એથી ડબલ ડ્યુટી નાખો. જેમ અમેરિકાએ ટેરિફ 50% નાખ્યું એમ આપણે અહીંયા ડબલ કરો, 11 ના 25 કરો, પણ તો જ આપણું રૂ આપણે ખેડૂતને ફાયદો થાય. માનો કે સરકાર સામું નહીં જોવે તો આંદોલન કરવામાં આવશે, મોટે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. નામ તમારું? પ્રાગજીભાઈ નરસિંહભાઈ પઢારિયા, ઢસા ગામ. નિર્ણય એવો, એનું કારણ એ કે આજ ગરડા તાલુકાના તમામ ખેડૂત અહીં ભેગા થયા છે અને જે સરકારે આયાત ડ્યુટી 11% હતી એને બદલે 0 પોઈન્ટ કરી નાખી છે. જેથી કરીને આયાત રૂ છે એ સસ્તું પડે અને સસ્તું પડે એ મિલવાળાને પોહાય અને આપણું રૂ છે ને મોંઘું પડે એટલે નથી પોહાતું. એના કારણે એ આયાત ડ્યુટી એ લોકોએ કાઢી નાખી છે અને આપણા ખેડૂતને મારવા માટે આ વસ્તુ કરેલી છે. એને બધી ખબર પડે છે કે આ આયાત ડ્યુટી કાઢશું તો ખેડૂત મરી જાય, પણ એને વેપારીનું પ્રોત્સાહન લઈ અને આ કર્યું છે. હવે શું કરવું જોઈએ? હવે આપણે આંદોલન કરવાની જરૂર છે. આ અમે જે માગ્યું છે કે ભાઈ તમે જે હતી એ ટકા એથી ડબલ ડ્યુટી નાખો. જેમ અમેરિકાએ ટેરિફ 50% નાખ્યું
એમ આપણે અહીંયા ડબલ કરો, 11 ના 25 કરો, પણ તો જ આપણું રૂ આપણે ખેડૂતને ફાયદો થાય. માનો કે સરકાર સાબુ નહીં જોવે તો આંદોલન કરવામાં આવશે, મોટે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.